હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવવાના છે કોલ્ડ કોફી. તો કોલ્ડ કોફી તો ઘણી અલગ અલગ રીતે થતી હોય છે. તો આજે હું સિમ્પલ જ બનાવું છું કોલ્ડ કોફી. પછી બીજા વિડીયોમાં હું આઈસ્ક્રીમવાળી અને ફ્રૂટવાળી પણ કોલ્ડ કોફી બનાવવાની છું. તો આજે એક ગ્લાસમાં કોફી પાવડર અને ખાંડ લીધી છે. કોફી તમે કોઈ પણ લઈ શકો. અને એની અંદર ગરમ પાણી નાખવાનું છે, 2 ચમચી જેટલું. ગરમ પાણી નાખી અને મિક્સરથી એને પીસી લેવાનું. બસ આટલું પાણી જ લેવાનું છે. અને એમ એકદમ ઝાક થાય, ફીણ આવે ત્યાં સુધી એને મિક્સ કરવાનું છે. એકાદ મિનિટ જેટલું તમે એને ચલાવશો તો એકદમ ફીણ ફીણ થઈ જશે. સતત ચાલુ જ રાખવાનું છે. હજી એકવાર કરી લઈએ. જો એકદમ સરસ થઈ ગયું છે. ખાંડ પણ પીસાઈ ગઈ છે અને ઉપર એકદમ ઝાક આવી ગયો છે. હવે આપણે બીજા ગ્લાસમાં એકદમ છીણેલો બરફ લેવાનો છે. અડધો ગ્લાસ જેટલો ભરી લેવાનો. અને એની ઉપર આપણે જે આ કોફી પીસી છે એ એકદમ ધીમી ધારથી નાખવાની છે, ફરતી ફરતી. અને બરફના ખાનામાં મૂકેલું, ફ્રીઝરમાં મૂકેલું એકદમ ઠંડુ દૂધ લેવાનું છે. અને આમાં એ નાખી અને આખો ગ્લાસ ભરી દેવાનો. અને જે બરફ ગ્લાસની અંદર જે ઝાક વધ્યો છે એ ચમચીથી લઈ અને ઉપર આપણે નાખી દઈશું. બીન્સવાળી કોફી, આઈસ્ક્રીમવાળી કોફી, ફ્રૂટવાળી એ આપણે આગળના વિડીયોમાં હું બતાવીશ. ચોકલેટ સિરમવાળી કોફી પણ બનાવવાની છું. અત્યારે સિમ્પલ બનાવી રહી છું. ઉપરથી કોફી પાવડર, ચોકલેટ પાવડર નાખવો હોય તો નાખી શકાય.